તો ચાલો આજે બનાવીએ ખાંડવી. ખાંડવી બનાવવા માટે એક બાઉલમાં 1 કપ જેટલો ચણાનો લોટ અને 1 કપ જેટલું ખાટું દહીં લેવાનું છે. તેમાં અડધી ચમચી હળદર, ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું નાખી 1.5 કપ જેટલું પાણી નાખી ચમચીની મદદથી હલાવતા જઈ આ રીતનું પતલું બેટર તૈયાર કરી લેવાનું છે. હવે એક થાળી પાછળ આ રીતે તેલ લગાવી લેવાનું છે. ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કઢાઈમાં બેટર નાખી તાવીતાની મદદથી ધીરે ધીરે હલાવતા રહેવાનું છે. 5 થી 10 મિનિટ બાદ આ બેટર આવું જાડું થાય ત્યાર પછી આ બેટરને ગરમ હોય ત્યારે થાળી ઉપર આ રીતે પતલું સ્પ્રેડ કરી લેવાનું છે. હવે આ બેટર ઠંડુ થાય એટલે આ રીતે છરીની મદદથી કાપા કરીને ગોળ રોલ વાળી લેવાના છે. હવે એક પેનમાં 1 ચમચી તેલ, 1 ચમચી રાઈ, થોડા મીઠા લીમડાના પાન, 1 ચમચી જેટલા તલ અને 2 તીખા લીલા મરચાં નાખીને વઘાર કરી લેવાનો છે. આ વઘારને ચમચીની મદદથી ખાંડવી ઉપર નાખી હવે તેમાં થોડી કોથમીર અને કોપરાનું છીણ નાખવાનું છે. તો તૈયાર છે